ગુજરાત લોકસભા ચૂંટણીની જ્યારે વાત આવે છે ત્યારે પાછલા પરિણામોની પણ વાત કરવી પડે। 2014 અને 2019 જ્યારે બીજેપીએ 26માંથી 26 બેઠક જીતી હતી। વિધાનસભાના પરિણામ ભલે ગમે તે હોય, પરંતુ અહીંયા હેટ્રિક મારવા જઈ રહી છે બીજેપી ગુજરાતમાં। અને તેવા સમયે પણ ભલે બીજેપી કહેતી હોય, આશ્વસ્ત હોય કે આ વખતે અમે દરેક બેઠક પર 5 લાખથી વધુ મતોની લીડથી અમે જીતવાના છે, પરંતુ તેમ છતાં પણ બીજેપીને ટેન્શન છે અને એવી 8 બેઠકોની અમે વાત કરવાના છે। 8 બેઠક કઈ છે આપણે સૌથી પહેલા વાત કરીએ, કારણ કે આ બેઠક જો આ વખતે સૌથી વધારે રસપ્રદ બેઠક હોય બીજેપી માટે, કોંગ્રેસ માટે કે અન્ય પક્ષો માટે, તો આ બેઠક છે બનાસકાંઠા। કારણ કે અહીંયા મહિલા વર્સિસ મહિલા શક્તિની લડાઈ છે। એટલું જ નહીં, અહીંયા વર્ચસ્વની પણ લડાઈ છે અને અહીંયા એક જે છે મહિલા શક્તિ અહીંયા દેખાઈ રહ્યા છે, કારણ કે બીજેપીએ જે પહેલું લિસ્ટ જાહેર થયું હતું તેમાં જ ડોક્ટર રેખાબેન ચૌધરીને જાહેર કર્યા હતા, એટલે તેમને બનાસકાંઠાની ટિકિટ આપી। જ્યારે કે જ્ઞાનીબેન આ કોંગ્રેસનો સૌથી મજબૂત ચહેરો કહેવામાં આવે છે, મહિલા ચહેરો કહેવામાં આવે છે, તેઓ વાવથી ધારાસભ્ય, તેઓ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે। એટલા માટે અહીંયા બીજેપીનું ટેન્શન વધેલું છે, કારણ કે આંકડા આપણે જણાવીશ। 2022ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને કેટલા મત મળ્યા હતા તો આપ જોઈ શકો છો કે 6,46,684 મત, જ્યારે કે કોંગ્રેસ પ્લસને 5,51,152 મત। અહીંયા કહેશો કે અહીંયા કોંગ્રેસના તો ઓછા છે, પરંતુ લીડ આપ જોઈ શકો છો કે લીડ 1 લાખથી ઓછી છે અને આ જ ટેન્શન વધારી રહી છે બીજેપીનું, કારણ કે બીજેપીનું કહેવું છે કે અમે દરેક બેઠક પર 5 લાખથી વધુ મતોથી અમે લીડ મેળવી અને જીત મેળવવાના છે। આ વખતની જીત ફક્ત સામાન્ય નહીં હોય, માટે જ આ બેઠક સૌથી વધારે ચર્ચામાં અને ટેન્શનવાળી પણ છે, કારણ કે અહીંયા ઠાકોર મતો પણ છે, ચૌધરી મતો પણ છે અને જ્ઞાનીબેન પહેલા જ કહી ચૂક્યા છે કે હું તો બનાસકાંઠાની બેટી છું અને લોકો મારા પર વિશ્વાસ કરશે। ત્યારે જોવાનું રહેશે કે આ વખતે લીડ કોની તરફ જાય છે, આ વધે છે કે પછી ઓછી થાય છે। હવે આપણે બીજી પણ બેઠકની વાત કરીએ, કારણ કે આ એક જ બેઠકની વાત થઈ, અમે 8 બેઠક આવી શોધી છે કે જ્યાં લીડ 1 લાખથી ઓછી છે। આવી જ બેઠક છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક, આને સૌરાષ્ટ્રનો પાણિયારું પણ કહેવામાં આવે છે, કારણ કે સૌરાષ્ટ્રની શરૂઆત અહીંયાથી થતી હોય છે। સુરેન્દ્રનગર આને સૌરાષ્ટ્રનું પાણિયારું કહેવાય છે અને ત્યાં પણ ટેન્શન વધી રહ્યું છે। જાહેરાત હજુ બાકી છે, મતલબ એનો એ છે કે બીજેપી કદાચ જૂના જોગીને અહીંયા મેદાનમાં ઉતારવા માટે નથી ઈચ્છી રહી, જ્યારે કે અહીંયા પણ જાહેરાત બાકી છે, એટલે કોંગ્રેસની જાહેરાત બાકી છે, ત્યારે અહીંયા પણ અવઢવમાં છે કે જો બીજેપી કયો ચહેરો લાવે છે એ ચહેરાના આધારે અમે પણ એવો જ કંઈક ચહેરો મેદાનમાં ઉતારીએ। તેમ છતાં જૂના પરિણામો કંઈક એવું કહી રહ્યા છે કે અહીંયા પણ આપ લીડ જોઈ શકો છો કે બીજેપીની જે લીડ છે એ 1 લાખ કરતા ઓછી છે। કેટલી લીડ અહીંયા જોઈ રહ્યા છો? 6,28,580 મતોની લીડ જોઈ રહ્યા છો અને આ જ ટેન્શન વધારી રહી છે। એટલે લીડ કેટલી અહીંયા આપ જોઈ રહ્યા છો, માફ કરશો આ મત આટલા છે, પરંતુ લીડ આપ જોઈ રહ્યા છો કે 45,776 મતથી ભાજપ આગળ હતું। એનો મતલબ એમ છે કે 1 લાખ મત તો નથી જ થઈ રહ્યા। આ બેઠક પણ ટેન્શનવાળી છે। બીજી હવે એક બેઠકની વાત કરીએ, રાજકોટ સૌથી વધારે ચર્ચિત, કારણ કે આ એવી બેઠક છે સૌરાષ્ટ્રની, આ જે બેઠક છે રંગીલું રાજકોટ કહેવામાં આવે છે। આ સાથે જ આ રાજકોટ જે સીટ છે તેનો નાતો નરેન્દ્ર મોદી સાથે પણ છે, આ સાથે મોટા ગજાના જે નેતા છે, કારણ કે પહેલા ગુજરાતના જે મુખ્યમંત્રી હતા રૂપાણી, તે પણ અહીંયાથી આવતા, એટલે આ વિસ્તારમાંથી આવતા હતા અને આ વખતે પણ એવો ચર્ચિત ચહેરો જે સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાં રહેલા છે પરસોત્તમ રૂપાલા, તેમને અહીંયા ઉતારવામાં આવ્યા છે, કારણ કે વિસ્તાર તેમનો અલગ છે પરંતુ સીટ અલગ આપવામાં આવી છે। એટલા માટે આમ જો કે આ જે સીટ છે એ બીજેપી માટે સેફ સીટ માનવામાં આવે છે, સૌથી વધારે સેફ સીટ આ મનાય છે। કોંગ્રેસે હજુ જાહેરાત બાકી રાખી છે, તેમના ઉમેદવાર હજુ મેદાનમાંથી નથી ઉતર્યા અને તેમ છતાં પણ અહીંયા ટેન્શન બીજેપીનું એટલા માટે વધેલું હોઈ શકે, કારણ કે એવા ચહેરાને ઉતારવામાં આવ્યા છે જે સર્વને માન્ય હોય। અને આ જ એક વાત છે, કેટલા મતોથી બીજેપી આગળ હતી આપ જોઈ શકો છો, 77,790 મતથી બીજેપી આગળ હતી। આ આંકડા છે, આ બંનેના અમે આંકડા છે અને એમાંથી જે ફાઇનલ આંકડો છે એ નીચે આપેલો છે કે 77,790 મત, એટલે અહીંયા પણ 1 લાખ મત તો નથી જ થઈ રહ્યા। સવાલ એ છે 5 લાખ પૂરા કેવી રીતે થશે, એ જ અહીંનું ટેન્શન છે। હવે સામે કયો ચહેરો હોય છે તે જોવાનું રહેશે। હવે બીજી એક બેઠક અમરેલી, આ પણ સૌરાષ્ટ્રની બેઠક છે, કારણ કે સૌરાષ્ટ્રના જે મત હોય છે ને સૌથી અગત્યના મત હોય છે। કહેવામાં આવે છે ગુજરાતમાં કે જો પોલિટિક્સને જાણવું હોય તો તમે સૌરાષ્ટ્રમાં એક આંટો મારવો પડે, કારણ કે સામાન્ય ખેડૂત હોય, ખેડૂતનો દીકરો હોય અથવા તો દીકરો જે ભણતો હોય છે ને સ્કૂલમાં,
એને પણ ત્યાંના પોલિટિક્સની ખબર હોય છે, માટે સૌરાષ્ટ્ર પોલિટિક્સ માટે જાણીતું છે. અને આ વાત કરીશું હવે દાહોદની આપણે વાત કરીએ તો દાહોદમાં પણ કંઈક પરિસ્થિતિ થવાની છે. એટલા માટે કારણ કે જશવંતસિંહ ભાભોર જે બીજેપીના ઉમેદવાર છે, હજુ કોંગ્રેસની જાહેરાત બાકી છે, પરંતુ અહીંયા પણ બીજેપી આગળ હતી 23,642 મતથી. અહીંયા પણ 1 લાખ મત તો નથી જ થઈ રહ્યા, 1,50,000 મત પણ નથી થતા. આવા સમયે લીડ કેટલી રહેવાની છે તે ટેન્શન વધારશે. દાહોદ આ બેઠકની અત્યારે એટલા માટે મારે વાત કરવી પડે કારણ કે હમણાં જ રાહુલ ગાંધીની યાત્રા નીકળી હતી, અહીંયાથી પસાર થઈ હતી અને કોંગ્રેસ આશ્વસ્ત છે કે અહીંયા અમને જનાધાર વધારે મળવાનો છે લોકસભા ચૂંટણીમાં. એવા સમયે લીડ કેટલી કોણ લઈ જાય છે તે એક સવાલ રહેવાનો છે. હવે આપણે બીજી પણ જે બેઠક છે તેની વાત કરીએ. છોટાઉદેપુર મધ્ય ગુજરાતની આ જે બેઠક છે, ટ્રાઇબલ આ એરિયા છે, ટ્રાઇબલ એરિયાના ઘણા બધા પ્રશ્નો પણ હોય છે અને એ પ્રશ્નોના આધારે જ લોકો મત આપવા જતા હોય છે. જો કે જ્યારે વિધાનસભા ચૂંટણી હોય તો તેના મુદ્દાઓ અલગ હોય છે, લોકસભા ચૂંટણીના મુદ્દાઓ અલગ હોય છે. જો કે જળ જમીનના અહીંયા મુદ્દા છે, પાણીના મુદ્દા છે ને એવા સમયે બીજેપીએ ઉમેદવાર જાહેર કર્યા છે જશુભાઈ રાઠવાને, જ્યારે કે કોંગ્રેસ માની રહી છે કે હવે કોને ઉમેદવાર જાહેર કરીએ. સવાલ એ છે કે હજુ નામ ઉપર અવઢવ ચાલી રહ્યું છે. ભલે અહીંયા કોંગ્રેસ કહેતી હોય કે મારો વોટર્સ છે, તેમનો વોટર્સ છે, તેમ છતાં પણ કોણ આગળ છે વિધાનસભા ચૂંટણીમાં આપ જોઈ શકો છો તો 94,491 મતથી બીજેપી અહીંયા આગળ છે. સવાલ એ છે કે પણ અહીંયા પણ 1 લાખ મત હજુ પણ નથી થઈ રહ્યા. 5 લાખ મતની લીડની વાત છે, પરંતુ ત્યાં પણ 1 લાખ સુધી પહોંચવું બીજેપી માટે મુશ્કેલ છે. ત્યારે જોવાનું રહેશે કે અહીંયા શું થાય છે. જો કે રાઠવા જે પિતા પુત્ર છે તેઓ હવે આવી ગયા છે બીજેપીમાં, કારણ કે આ એવા ટ્રાઇબલ્સ એરિયા છે કે જ્યાં લોકોના મત મેળવવા બીજેપીએ બહુ જ જરૂરી છે જો આ લીડને વધારવી હોય તો. હવે દક્ષિણ ગુજરાતની આ બેઠક છે, બારડોલી બેઠક. અહીંયા બંનેના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. પ્રભુ વસાવા જે જૂના જોગી માનવામાં આવે છે, બીજેપીમાં સતત જીત પણ તેમને મળતી આવી છે. આ સાથે જ સિદ્ધાર્થ ચૌધરી અહીંયા કોંગ્રેસ તરફથી આ જે ચહેરો છે ગ્રાઉન્ડ લેવલનું, તેઓ કામ કરી રહ્યા છે. પરંતુ અહીંયા જો આપણે વાત કરીએ તો 2022ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જે લીડ હતી તે હતી 65,642 મતની. લોકસભામાં હવે કેટલી લીડ મેળવે છે તેના પર દારમદાર રહેવાનું છે. જોવાનું રહેશે કે બારડોલી જે આ બેઠક છે ત્યાંની જે જનતા છે કયા મુદ્દાઓના આધારે મત આપે છે. તો આ એવી તમામ બેઠકોની આજે આપણે વાત કરી છે કે જે સૌથી વધારે ચર્ચાસ્પદ છે. ચર્ચાસ્પદની સાથે જ સૌથી વધારે ટેન્શન વધારી રહી છે. ફક્ત બીજેપીનું તો વધારી જ રહી છે, કોંગ્રેસનું પણ વધારી રહી છે, કારણ કે કોંગ્રેસ પાસે એ ટાર્ગેટ છે કે અમારે લીડ હવે મેળવવાની છે. જે 5 લાખ લીડની ભલે બીજેપી વાત કરતી હોય, પરંતુ કોંગ્રેસે પણ તેનું પ્રદર્શન સુધારવાનું છે. તો જોવાનું રહેશે આ વખતની એટલે કે 2024 લોકસભા ચૂંટણીમાં કયા પક્ષને કેટલા મત મળે છે, કેટલી લીડથી કોણ જીતે છે.